લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। ત્યારે આ વખતે વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડવા ઉતરી હતી। ત્યારે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન હેઠળ 2 સીટ ઉપર આમ આદમી પાર્ટી તો અન્ય બીજી 24 સીટ ઉપર કોંગ્રેસે તેમના ઉમેદવારો ઉતાર્યા હતા, જેમાંથી એક સીટ જે સુરતની હતી તે બિનહરીફ ભાજપ જીતી ગઈ છે। ત્યારે અન્ય 23 સીટોની જે હવે વાત કરીશું, તેમાંથી આજે આપણે વાત કરીશું ગુજરાતની આણંદની સીટ ઉપર। આણંદ લોકસભા સીટ ઉપર કઈ રીતનો આખો માહોલ રહ્યો હતો અને આ સીટ ઉપર ક્યાંક કોંગ્રેસ બાજી મારી જાય તેવી જ શક્યતાઓ અત્યારે હાલ તો દેખાઈ રહી છે। ત્યારે કયા સમીકરણો આ સીટ ઉપર કામ કરી ગયા છે, આવો જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં આ વખતે 26 સીટ ઉપર જે મતદાન થયું હતું તેમાં આણંદની સીટ ઉપર જો વાત કરીએ તો આણંદની સીટ ઉપર આ વખતે કોંગ્રેસ ક્યાંક બાજી મારી જાય તેવી જ હાલ શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આણંદની સીટ ઉપર ભાજપમાંથી મિતેશ પટેલ અને કોંગ્રેસમાંથી અમિત ચાવડાએ દાવેદારી નોંધાઈ હતી અને ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા। ત્યારે લોકમુખે જે ચર્ચા ચાલી રહી છે તે પ્રમાણે વાત કરીએ તો આણંદમાં કોંગ્રેસ બાજી મારી જશે, કારણ કે અમિત ચાવડા જીતે તેવી શક્યતાઓ અત્યારે હાલ તો દેખાઈ જ રહી છે। ત્યારે એવા કયા સમીકરણો છે, કયા કારણોસર અમિત ચાવડા જીતશે તે એના મુદ્દા છે જે તમને બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને વાત કરીએ તો આણંદ લોકસભા બેઠક ઉપર સૌ પ્રથમ તો એન્ટી ઇન્કમ્બન્સી જે ફેક્ટર છે તે કામ કરી ગયું છે। ત્યારે એન્ટી ઇન્કમ્બન્સીની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષથી આણંદમાં ભાજપના ઉમેદવાર જીતતા આવ્યા છે, ભાજપના સાંસદ છે તે ત્યાં આગળ જીતીને આવતા હતા, પરંતુ જનતાના જે કામ થવા જોઈએ, જનતાના જે મુદ્દા છે તે મુદ્દા જે સાંસદ ઉપાડતા ન હતા અને તેના જ કારણે ક્યાંક ભાજપનો વિરોધ છે તે આ વખતે સ્થાનિકો વચ્ચે જોવા મળી રહ્યો હતો અને તેનો જ લાભ આ વખતે અમિત ચાવડાને સીધો મળી શકે છે તેવી શક્યતાઓ ચોક્કસથી દેખાઈ રહી છે। અન્ય મુદ્દાની વાત કરીએ તો અમિત ચાવડા જે સ્થાનિકોમાં લોકપ્રિય છે, વધારે તે સ્થાનિકોની વચ્ચે રહેતા હોય છે, તે કારણ છે તે પણ અત્યારે હાલ દેખાઈ રહ્યું છે કે અમિત ચાવડાને લોકો વધારે પસંદ કરી રહ્યા છે। સ્થાનિકોની જો વાત કરીએ તો સ્થાનિકોની જો સમસ્યા હોય તેનો અવાજ છે તે અમિત ચાવડા ઉપાડતા હોય છે અને તે ફેક્ટરના કારણે પણ તેવું લાગી રહ્યું છે કે અમિત ચાવડાની લોકપ્રિયતા જે દેખાઈ રહી છે અને તેના કારણે ક્યાંક લોકો અમિત ચાવડાને મત આપ્યો હોય તેવું અત્યારે હાલ તો દેખાઈ રહ્યું છે। સૌથી મોટો જે અમિત ચાવડાને ફાયદો થઈ શકે તે છે આ વખતનું ક્ષત્રિય આંદોલન। લોકસભા ચૂંટણી પહેલાં જે રાજકોટથી જે ક્ષત્રિય આંદોલન ઉઠ્યું હતું અને તે આંદોલન સમગ્ર ગુજરાતમાં જોવા મળ્યું હતું અને આ વખતે ક્ષત્રિય સમાજના જે લોકો છે તે લોકોએ પણ કહ્યું હતું કે હવે જે મત છે તે ભાજપ વિરોધી આપવામાં આવશે અને તે જ ફેક્ટર ક્યાંક કામ કરી ગયું હોય તેવું લાગી રહ્યું છે અને અમિત ચાવડા પોતે ક્ષત્રિય છે, ત્યારે તે ફેક્ટરનો ફાયદો સીધો અમિત ચાવડાને મળે તેવી શક્યતાઓ અત્યારે હાલ તો દેખાઈ રહી છે। અમિત ચાવડાની વાત કરીએ તો અમિત ચાવડા વર્ષ 2022માં જે વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં આંકલાવમાંથી તે વિધાનસભાના ચૂંટણીના ઉમેદવાર કોંગ્રેસમાંથી હતા અને તે જીતીને પણ આવ્યા હતા। ત્યારે લોકો જે અત્યારે અમિત ચાવડાને જે ત્યાં લોકપ્રિય માની રહ્યા છે, કારણ કે અમિત ચાવડા જે સતત પ્રજાની વચ્ચે રહેતા હોય છે, પ્રજાના જે મુદ્દા છે તેનું નિરાકરણ લાવવાની કોશિશ કરતા હોય છે અને તેમના જે પ્રશ્નો છે તે પ્રશ્નો બી ક્યાંક વિધાનસભાની અંદર ઉઠાવ્યા છે અને તે વાતને લઈને પણ લોકોમાં અમિત ચાવડાની લોકપ્રિયતા વધારે જોવા મળી રહી છે। તે સિવાય જો વાત કરીએ તો આણંદ લોકસભા જે સમગ્ર બેઠક છે તેની અંદર અમિત ચાવડા વર્ષ 2004 અને 2007માં પણ બોરસદ વિધાનસભામાંથી લડી ચૂકેલા છે અને જીત્યા પણ છે। ત્યારે અમિત ચાવડાની જે આ લોકપ્રિયતા છે તે પ્રજાની વચ્ચે જોવા મળી રહી છે, પ્રજાની સમસ્યાઓ છે તેને જે વાત છે તે ઉપાડતા લોકો તેમને જોવે છે અને તે જ મુદ્દાને લઈને અમિત ચાવડાને આ વખતે લોકોએ મત આપ્યા હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો આણંદમાં ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી સીટો જે અનેક સીટો જોવા મળી રહી છે, તેમાં ખાસ આંકલવ, ઉમરેઠ, ખંભાત અને બોરસદ આ સીટો છે કે જે ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી સીટ છે અને ત્યાં ક્ષત્રિયોએ મતદાન વધારે પ્રમાણમાં કર્યું હોય તેવી જે શક્યતાઓ છે તે દેખાઈ રહી છે, કારણ કે જે પ્રમાણે સવારથી જે મતદાન માટે આ 4 સીટ ઉપર લોકોની લાઈન જોવા મળતી હતી, ત્યાંના મતદારોની લાઈનો જોવા મળતી હતી,
તે જોતાં ચોક્કસથી કહી શકાય કે ક્ષત્રિયોએ મત છે તે આ વખતે ભરપૂર આપ્યા છે અને તે મત કદાચ કોંગ્રેસને આપ્યા હોય તેવું જ લાગી રહ્યું છે, કારણ કે ક્ષત્રિયો આ વખતે ખુલ્લેઆમ બોલતા હતા કે આ વખતે તમામ મતદાન જે ભાજપની વિરોધમાં કરવામાં આવશે, એટલે તેનો સીધો ફાયદો અમિત ચાવડાને ચોક્કસથી મળી શકે છે અને અમિત ચાવડાની તે જીત છે તે જીત ચોક્કસથી થઈ શકે તેવી શક્યતાઓ છે જે આ પરિબળના કારણે દેખાઈ રહી છે. આણંદ સીટ ઉપરની જે મતદારોની વાત કરીએ તો ક્ષત્રિય પ્રભુત્વ જે ધરાવતી સીટ છે તેમાં 8,66,000 મતો જે ક્ષત્રિયોના છે, ત્યારે તે મતો જે ચોક્કસથી આ વખતે કોંગ્રેસના ફાળે જાય તેવી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે. ખરેખર કેટલા મતો જશે તે તો જ્યારે મતપેટી ખુલશે ત્યારે જ ખ્યાલ આવશે, પરંતુ આ સીટ ઉપર જે ત્યાં આગળ જે ક્ષત્રિયો છે, પાટીદારો છે કે અન્ય જે લઘુમતી સમાજના લોકો છે કે અન્ય સમાજના લોકો છે એ લોકોના કેટલા ટોટલ મત છે તેની જો વાત કરીએ તો ક્ષત્રિયોનો જે મતદારો છે તે 8,66,000 છે. પાટીદારની જે ત્યાં આગળ જ્ઞાતિ છે તો પાટીદાર જ્ઞાતિના 4,24,000 જેટલા મતદારો છે જે આણંદ સીટ ઉપર જોવા મળી રહ્યા છે, જ્યારે લઘુમતી જે વોટર્સની જો વાત કરીએ તો 3,71,000 વોટર્સ જે લઘુમતી છે, ત્યારે અન્ય જ્ઞાતિના લોકો 1,14,000 મત છે તે અન્ય જ્ઞાતિના લોકોના છે. એટલે કે કહી શકાય કે અત્યારે જે આણંદની સીટ છે તે સીટ ઉપર વધારે પ્રભુત્વ ક્ષત્રિયોનું જ જોવા મળી રહ્યું છે અને ક્ષત્રિયોનું જે આંદોલન આ વખતે ભાજપ વિરોધમાં છે તે લોકસભાની ચૂંટણી પહેલાં જોવા મળ્યું હતું અને તે પ્રભુત્વના કારણે, તે ફેક્ટરના કારણે ક્યાંક આ વખતે આણંદ સીટ છે તે ભાજપ હોઈ શકે તેવી ચોક્કસથી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. આ જે ફેક્ટરો છે તેના કારણે ક્યાંક અમિત ચાવડા છે તેમની જીતની શક્યતાઓ છે તે વધારે દેખાઈ રહેલી છે, ત્યારે ચોક્કસથી ખ્યાલ તો ત્યારે જ આવશે કે જ્યારે મતપેટીઓ ખુલશે અને કોને કેટલા મત મળ્યા છે તે જોવામાં આવશે. પરંતુ વાત કરીએ તો જે ભાજપના ઉમેદવાર હતા જે મિતેશ પટેલ, તેમની વાત કરીએ તો મિતેશ પટેલ કે જે ભાજપના એક કાર્યકર્તા હતા અને 2019માં તેમને લોટરી લાગી હતી અને તેમને લોકસભાની ચૂંટણીની ટિકિટ આપવામાં આવી હતી. તે ભાજપમાંથી 2019માં સાંસદ માટે આણંદ સીટ ઉપરથી તેમને ત્યાંની જે જનતા છે તે ચૂંટીને લાવી હતી. પરંતુ જો આ જીતની વાત કરીએ તો આ જીત મિતેશ પટેલને પોતાના દમ ઉપર નથી મળી, પરંતુ આ જીત માટે મોદી કાર્ડ છે તે ચોક્કસથી ઇફેક્ટ કરી હતી અને મોદી કાર્ડના કારણે જ મિતેશ પટેલને જે જીત છે તે મળી હતી. મિતેશ પટેલના એવા કયા મુદ્દા છે કે જેના કારણે મિતેશ પટેલને જીતથી દૂર રાખી શકે તે છે તેની જો ચર્ચા કરીએ આ વખતે તો મિતેશ પટેલ કે જે 2019માં ભાજપમાંથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા, ચૂંટણી તે જીત્યા પણ હતા, પરંતુ જીત બાદ મિતેશ પટેલે ક્યાંય પોતાના જે ત્યાંની પ્રજા છે તેના કોઈ મુદ્દા ઉઠાવતા જોવા નહોતા મળ્યા, તેમના જે પ્રશ્નો છે તે પ્રશ્નોનું નિરાકરણ લાવતા જોવા નથી મળ્યા અને તેના જ કારણે મિતેશ પટેલ જે સાંસદ બન્યા તે સાંસદ બન્યા બાદ પણ લોકોમાં તેમની કોઈ લોકપ્રિયતા જોવા નથી મળી રહી, કારણ કે જે લોકોના પ્રશ્નો છે તે પ્રશ્નોનું કોઈ નિરાકરણ મિતેશ પટેલ લાવતા નહોતા તે કોઈને મળતા, એટલે જ ક્યાંક ત્યાંની પ્રજા છે કે જે મિતેશ પટેલને કદાચ સ્વીકારવા માટે તૈયાર નથી. હાલ તો જે ત્યાં લોકમુખે જે ચર્ચા ચાલી રહી છે તે પ્રમાણે એવું જ લાગી રહ્યું છે. ત્યારબાદ સૌથી મોટું ફેક્ટર જે આણંદ લોકસભા સીટ ઉપર જો વાત કરીએ કે જે અસરકારક છે તે ક્ષત્રિય ફેક્ટર છે, કારણ કે જે પ્રમાણે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું હતું, જે વિરોધ ક્ષત્રિય લોકોનો જોવા મળી રહ્યો હતો, તે વિરોધના કારણે સૌથી મોટી અસર મિતેશ પટેલને આણંદમાં થાય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે, કારણ કે સૌથી વધારે મતદારો ક્ષત્રિય છે. 8,66,000 મતદારો જે આ ક્ષત્રિયો છે જે આણંદની સીટ ઉપર પ્રભુત્વ ધરાવે છે અને ચોક્કસથી તેના જ કારણે ક્યાંક આણંદની સીટ ઉપર ભાજપને આ વખતે અસર થાય તેવી શક્યતાઓ અત્યારે હાલ જોવા મળી રહી છે. ત્યારે લોકમુખે એ પણ ચર્ચા ચાલી રહી હતી કે મિતેશ પટેલ કે તે સમાજના લોકો પણ તેને સ્વીકારવા તૈયાર નથી, એટલે મિતેશ પટેલ જે સમાજમાંથી આવે છે તે સમાજના એટલે કે પાટીદાર સમાજના લોકો પણ મિતેશ પટેલને ક્યાંક સ્વીકારવા તૈયાર નથી, કારણ કે જ્યારે 2019માં તે સાંસદ બન્યા ત્યારબાદ સમાજના લોકોની પણ વાત કરીએ તો તેમની વચ્ચે તે નથી રહ્યા, નથી તેમના પ્રશ્નોને લઈને કદી તેમને કોઈ અવાજ ઉઠાવ્યો કે નથી તેને લઈને કોઈ ચર્ચા કરી, એટલે ક્યાંક પાટીદાર સમાજ છે તે પણ મિતેશ પટેલથી નારાજ હોય તેવું લાગી રહ્યું હતું અને તેના જ કારણે ક્યાંક મિતેશ પટેલ આ સીટ ખોઈ શકે તેવી શક્યતાઓ છે તે લાગી રહી છે. ત્યારે આણંદમાં જે વાત કરીએ તો જે
ભાજપની અંદર જ આંતરિક જૂથવાદ છે તે મોટા પ્રમાણમાં જોવા મળ્યો હતો, કારણ કે જ્યારે મિતેશ પટેલને ટિકિટ આપવામાં આવી ત્યારે ભાજપનો જે આંતરિક જૂથવાદ છે તે જોવા મળ્યો અને આણંદના જ જે કહી શકાય કે જે 7 વિધાનસભા સીટો જે એક લોકસભાની અંદર આવતી હોય છે તે આણંદમાંથી જે એક વિધાનસભાની જે સીટ છે ઉમરેઠ, તે વિધાનસભા સીટના જે ધારાસભ્ય છે તે મિતેશ પટેલથી નારાજ હોય તેવી ચર્ચા છે જે જ્યારે લોકસભા ચૂંટણી હતી ત્યારે ઉઠી હતી, કારણ કે ઉમરેઠ વિધાનસભા સીટના જે ધારાસભ્ય છે તે આ વખતે કોઈ પણ જગ્યાએ પ્રચારમાં જોવા નહોતા મળ્યા, ક્યાંક તે પોતે નીરસ થઈને બેસી ગયા હોય તેવું જ લાગી રહ્યું હતું. તે ધારાસભ્ય એક્ટિવ હોય તેવું ક્યાંય જોવા નથી મળ્યું, નથી ક્યાંય પ્રચાર કરતા જોવા મળ્યા અને તેના જ કારણે મિતેશ પટેલની હાર થાય તેવું બી દેખાઈ રહ્યું છે, કારણ કે તેમને ક્યાંક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે ક્ષત્રિયો છે તેમને જે સપોર્ટ છે તે આપ્યો હતો અને તે સપોર્ટના કારણે મિતેશ પટેલની સીટ આ વખતે ચોક્કસથી જાય તેવું દેખાઈ રહ્યું છે. તો સાથે સાથે સંગઠનની જો વાત કરીએ તો ભાજપનું જે સંગઠન છે તે સૌથી મજબૂત સંગઠન ગણવામાં આવી રહ્યું છે. અત્યારે જે સમગ્ર દેશમાં સૌથી મજબૂત સંગઠન ભાજપનું કહેવાય છે અને તે સંગઠન પણ આ વખતે ક્યાંક જે આણંદની સીટ છે તે સીટ ઉપર નીરસ જોવા મળ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સંગઠનમાં જ અંદરોઅંદર જૂથવાદ હતું અને તે જૂથવાદના કારણે ક્યાંક આ સીટ ઉપર જે મિતેશ પટેલને જોડે રહીને જે પ્રચાર પ્રસાર કરવાનો હોય તે નથી જોવા મળ્યો. નિષ્ક્રિય જે આખું સંગઠન છે તે જોવા મળ્યું હતું અને એ મુદ્દાના કારણે ચોક્કસથી મિતેશ પટેલને આ વખતે મોટો ફટકો પડે તેવી શક્યતાઓ લાગી રહી છે. સૌથી મોટો જો મુદ્દો વાત કરીએ તો આણંદના સીટ ઉપર કે જે 2019માં સાંસદ રહી ચૂક્યા છે, આ વખતે ભાજપ દ્વારા ફરી તેમને રિપીટ કરવામાં આવ્યા. તે જ મિતેશ પટેલનો તે એક સીડીકાંડ છે તે બહાર આવ્યો હતો અને તે સીડીકાંડના કારણે મિતેશ પટેલની જે છબી છે તે છબી આ વખતે ચોક્કસથી ત્યાંના સ્થાનિકોમાં બગડી હતી અને તે કારણે જે મિતેશ પટેલ આ વખતે ચોક્કસથી ચૂંટણી હારે તેવી જે અસર છે અત્યારે દેખાઈ રહી છે, કારણ કે આણંદની સીટ ઉપર જે વાત કરીએ તો મિતેશ પટેલ જે સાંસદ હતા અને તેમનો જે વખતે સીડીકાંડ બહાર આવ્યો તે સીડીકાંડના કારણે લોકમુખે ખૂબ મોટી ચર્ચા છે તે થઈ હતી અને એ ચર્ચાના કારણે ક્યાંક મિતેશ પટેલની છબી છે તે પણ બગડી હતી અને આ જે તમામ ફેક્ટરો છે તે ફેક્ટરો જ દેખાડી રહ્યા છે કે આ વખતે આણંદની સીટ ઉપર ભાજપને જાકારો મળે તેવી શક્યતાઓ છે તે ચોક્કસથી લાગી રહી છે અને કોંગ્રેસ આ વખતે બાજી મારી જાય તેવું ચોક્કસથી લાગે છે. ખરેખર આપને શું લાગી રહ્યું છે કે આ વખતે આણંદની સીટ ઉપર ભાજપને જાકારો મળશે કે ભાજપ બાજી મારી જશે? કારણ કે જે પ્રમાણે સમીકરણ જોવા મળી રહ્યા છે તે સમીકરણો તો એવા જ દેખાડી રહ્યા છે કે કોંગ્રેસ આ વખતે આણંદની સીટ ઉપર જીતે તેવી શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે. ત્યારે ખરેખર જો કોંગ્રેસ જીતી જાય તો કહેવાય કે જે કોંગ્રેસ કે છેલ્લા 5 વર્ષથી જે લોકસભાની ચૂંટણીમાં જે વાત કરીએ કે નિરસ્ત અવસ્થામાં જોવા મળી હતી, ક્યાંક આ વખતે કોંગ્રેસ બાજી મારી જાય અને કોંગ્રેસ જે આ સીટ જીતે તેવી શક્યતાઓ કોંગ્રેસમાં બી દેખાઈ રહેલી છે. ત્યારે ખરેખર જનતા શું માની રહી છે, આપ શું માની રહ્યા છો કે કોંગ્રેસ આ વખતે આણંદની સીટ ઉપર જીતશે? કયા સમીકરણો જે આ વખતે આણંદની સીટ ઉપર કામ કરી ગયા છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.